શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી। તો કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે આપણે આવી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે। હવે જો આપણે રસ્તામાં છે કાશ્મીરી બાપુના આશ્રમે જઈએ છીએ। હાલીને પણ જઈ શકાય છે, ટુ વ્હીલ લઈને પણ જઈ શકાય છે, પણ ફોર વ્હીલ નથી જઈ શકતી કારણ કે આડા પાણા રાખી દીધા છે। અત્યારે ખાલી ટુ વ્હીલ લઈને તમે જઈ શકો છો કારણ કે અત્યારે રસ્તો ખરાબ છે અને બહુ વરસાદ પડ્યો હતો એટલે રસ્તો ખરાબ થઈ ગયો। જો આ નોટિસ બોક્સ છે, તો આપણે આગળ વધશું। આપણે કાશ્મીર બાપુના આશ્રમે જઈએ છીએ। જો મિત્રો એવી પ્રકૃતિ છે, આખી બાજુ લીલું લીલું છે। હવે આપણે જઈએ છીએ કાશ્મીર બાપુના આશ્રમે। જો મિત્રો આગળથી છે ને સિંહનો દહાડનો અવાજ આવે છે। કેવો સિંહનો અવાજ આવતો તો ફાટીને હાથમાં આવી ગઈ। બોલો, સામેથી બે માણસ હાલી આવતા તો એની હોતે શું હાલત થઈ છે તમે કયો જ। હવે બહુ અવાજ આવ્યો। અમે નહીં તો 8 સાડા 8 વાગે નીકળી ગયા હતા ઘરેથી અને 9 વાગે કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચ્યા। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે। જોઈ શકો છો આપણે રસ્તામાં છીએ અને સીધો રસ્તો અહીંયા ટુ વ્હીલ ને ફોર વ્હીલ બે આવી શકે છે, પણ અત્યારે એક જ ટુ વ્હીલ એક જ આવી શકે છે કારણ કે રસ્તાઓ અત્યારે બેલા રાખી દીધા છે। હવે આપણે સીધા કાશ્મીર બાપુના આશ્રમે જઈએ। હવે મિત્રો આપણે કાશ્મીર બાપુના આશ્રમની અંદર જશું। જો આવા જ વિડીયો જોવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને 1 થી 2 દિવસની અંદર હવે હું જનરેટર છે આ પાછળનો ડેલો છે પણ એ અત્યારે બંધ છે, જ્યાં ડુંગળી કેરી મળે છે। તો આપણે કાશ્મીર બાપુના અંદર જઈશું આશ્રમમાં। પહેલાં આપણે ખોડિયાર માતાજીનું દર્શન કરી લઈશું। કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખી નાખજો મિત્રો। હવે આપણે આગળ વધીએ। હવે આપણે જાય છે કાશ્મીર બાપુના આશ્રમની અંદર। ગુરુદેવ સંત 1008 કાશ્મીર બાપુ ઓમકારપુરી બાપુનું છે।
જો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે કાશ્મીર બાપુના આશ્રમે. અને સામે તમે જોવો છો એ કાશ્મીર બાપુ છે. અહીંયા તમે ચા પાણી 24 કલાક ચાલુ જ હોય છે. જો મિત્રો આ છે શ્રી દાંતેશ્વર મહાદેવ. હવે અત્યારે પૂજા ચાલી રહી છે, જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો શ્રી કાર્તિકેય સ્વામીજીનું મંદિર છે. જો મિત્રો હું તમને અંદરથી દર્શન કરાવું. જોઈ લ્યો, દર્શન કરી લ્યો મિત્રો. જુઓ મિત્રો આ છે કાશ્મીરી બાપુની સમાધિ. જોઈ લ્યો તમે, કાશ્મીરી બાપુની સમાધિ અહીંયા છે. જય ગિરનારી કમેન્ટ બોક્સમાં લખી નાખજો, જય ગિરનારી. જો મિત્રો આ છે આખું રસોઈઘર. અને તમને ચા પાણી નાસ્તો મળી રહે. જો મિત્રો આ છે ઘંટ. આરતી તાળા વગાડવામાં આવે છે.